નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયના એકમ 17 છબી ભીતરનીના ભાગ 2માં બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી મેળવીશું. પાઠની સમજૂતી આ મુજબ છે. સિંગાપુર એરલાઇન્સ માટે હું ન્યૂયોર્કના ફોટા પાડી રહ્યો હતો. કુખ્યાત 8મા એવન્યુના નાકા પાસે એક હબસી અમેરિકન જૂના અપ્રાપ્ય પુસ્તકો ને સામયિકો ફૂટપાથ પર વેચતો હતો. દુકાનદારની આકૃતિ ને કદ બિહામણા હતા. ફોટાના સંયોજન એટલે કે કમ્પોઝિશન માટે એનું અમુક જગ્યાએ ઊભા રહેવાનું જરૂરી હતું. હું વિમાસણમાં હતો કે મારે એને ખસવાનું કહેવું કે નહીં. એ સમજે નહીં અને આડો ફાટે તો વાત સાવ જ વણસી જાય. કોણ જાણે કેમ પણ એ મારી મૂંઝવણ સમજી ગયો. મને પૂછે, તમને હું કંઈ મદદ કરી શકું છું? મેં એને સમજાવ્યું ને ફોટા પડી ગયા. કેમેરા બેગના બટન બંધ કરતાં કરતાં મેં એને પૂછ્યું કે તને એવું તે શું થયું કે તું મને મદદ કરવા તૈયાર થઈ ગયો? હત્તારીની, આ તો પાછી ગાંધીની જ બલિહારી. આગલા વર્ષે ગાંધી ફિલ્મને 8 ઓસ્કાર મળ્યા હતા અને આ હબસી ગાંધીજીનો પ્રશંસક હતો. મને કહે, ગાંધી માટે કોણ શું ન કરે? લેખક કહે છે કે સિંગાપુર એરલાઇન્સ માટે તેઓ ન્યૂયોર્કના ફોટા પાડી રહ્યા હતા. કુખ્યાત એટલે કે ખરાબ નામ ધરાવનાર, ખરાબ રીતે પ્રખ્યાત 8મા એવન્યુના નાકા પાસે એક હબસી અમેરિકન જૂના અપ્રાપ્ય મળી ન શકે તેવા અથવા તો મુશ્કેલીથી પ્રાપ્ત ન થઈ શકે તેવા પુસ્તકો અને સામયિકો ફૂટપાથ પર જે ચાલવા માટેની જગ્યા હોય ત્યાં વેચતો હતો. દુકાનદારની આકૃતિ એટલે કે એનો જે દેખાવ હતો તે અને એનો કદ, એની ઊંચાઈ વગેરે બિહામણા, ડર ઉપજાવે એવા હતા. ફોટાના સંયોજન માટે, એના કમ્પોઝિશન માટે એ દુકાનદારનું અમુક જગ્યાએ ઊભા રહેવું પણ જરૂરી હતું. લેખક વિમાસણમાં એટલે કે મૂંઝવણમાં હતા કે એમને એ ખસવાનું કહે કે નહીં અને એ સમજશે કે નહીં, અને કદાચ વાત જો આડે ફાટે એટલે ખોટી જગ્યાએ પહોંચી જાય તો વાત બગડી જાય, વણસી જાય. કોણ જાણે પણ એ હબસી લેખકની મૂંઝવણ સમજી ગયો હોય એમ એ લેખકને પૂછે છે, તમને હું કંઈ મદદ કરી શકું છું? લેખકે એને સમજાવ્યું ને ફોટા પડી ગયા. કેમેરા બેગના બટન બંધ કરતાં લેખકે એને પૂછ્યું કે તને એવું તે શું થયું કે તું મને મદદ કરવા માટે તૈયાર થઈ ગયો? અને લેખક કહે છે કે હત્તારીની એટલે કે જે આપણે એમાં શબ્દો બોલતા હોઈએ તળપદા, એવી રીતે લેખકને ફરી ખ્યાલ આવે છે કે આ તો ગાંધીની જ બલિહારી છે, ગાંધીનો જ પ્રતાપ છે, એનો મહિમા છે. આગલા વર્ષે ગાંધી ફિલ્મને 8 ઓસ્કાર મળ્યા હતા એટલે કે ગયા વર્ષે. અને આ હબસી હતો એ ગાંધીજીનો પ્રશંસક હતો, એમનો ચાહક હતો. અને એ લેખકને કહે છે કે ગાંધી માટે કોણ શું ન કરે? એટલે ફરી પાછો લેખકને ગાંધી ફિલ્મના હીરોના દેખાવ જેવા હોવાના કારણે ફાયદો થઈ જાય છે અને આ ગાંધીની જ બલિહારી છે એમ લેખક કહે છે. ઉપર નોંધી ઘટના પછી ન્યૂયોર્કની મોટી પંચતારક હોટેલમાં મારે એક પ્રકાશક બાઈ સિન્થિયા સાથે લંચ મીટિંગ હતી. અમે બંનેએ મનોમન પોણાથી 1 કલાક ફાળવેલો, પણ વાતમાં 2.5 કલાક નીકળી ગયા. એક પછી એક વાનગી આવતી ગઈ પણ પેટ સુધી માંડ 2-3 મોટા ચમચા પહોંચ્યા હશે. સિન્થિયા કહે, મારે એક બીજી મીટિંગ છે એટલે મારતી ટેક્સીએ જવું પડશે. મેં કહ્યું, મને કકડીને ભૂખ લાગી છે. ગાજરની કેક ને ઇટાલિયન કોફી કાપુચીનો પીધા પછી જ હું તો ઊભો થઈશ. બિલ ચૂકવીને સિન્થિયાએ જેવો હોલની બહાર પગ મૂક્યો કે મારા ટેબલની આસપાસ પીરસણીયાઓનો મેળો જેવો જામી ગયો. મને થયું, નક્કી આ ટેબલનું બુકિંગ હોવું જોઈએ ને મારે જરા ઉતાવળ કરવી જોઈએ. ત્યાં એક અશ્વેત પીરસણીયાને બંગાળી માનીને મેં બાજુમાં બોલાવ્યો. કોલકાતામાં રહેતા મારવાડીઓની હિન્દી બંગાળીમાં એને પૂછ્યું કે આ બધો ઝમેલો શાનો છે? એ બાંગ્લાદેશી મુસલમાન નીકળ્યો. તમે ગાંધી જેવા લાગો છો ને એટલે તમને જોવા તમારી સેવા કરવા બધા ભેગા થયા છે. એકે હસ્તાક્ષર માગ્યા. મેં કહ્યું, બાય ગોડ,
હું ગાંધી પણ નથી ને બેન કિંગ્સલી પણ નથી, છતાં તને અશ્વિન મહેતા ચિત્રી આપવામાં મને વાંધો નથી. માનું છું કે ગાંધી ફિલ્મને 10-12 વર્ષ તો સહેજે થયા હશે, અને છતાં લેખક કહે છે કે ઉપર નોંધી ઘટના એ બનાવ પછી ન્યૂયોર્કની મોટી 5 સ્ટાર પંચતારક હોટલમાં મારે એક પ્રકાશક સ્ત્રી લેડી સિન્થિયા સાથે લંચ મીટિંગ હતી. બપોરનું જમવાનું હતું. અમે બંનેએ મનોમન પોણાથી 1 કલાક ફાળવેલો. એ મીટિંગ માટે એમણે પોણોથી વધીને 1 કલાક જેટલો સમય ફાળવેલો, પણ વાતમાં જ 2.5 કલાક નીકળી ગયા, અને એક પછી એક વાનગીઓ આવતી ગઈ, પણ પેટમાં તો માંડ 2-3 મોટા ચમચા જેટલો ખોરાક જ પહોંચ્યો હશે. અને સિન્થિયા કહે કે મારે એક બીજી મીટિંગ છે, એટલે મારે મારતી ટેક્સીએ એટલે કે જલ્દીથી જવું પડશે. પરંતુ લેખક કહે છે કે મને તો કકડીને એટલે કે ખૂબ જ ભૂખ લાગી છે, અને ગાજરની કેક ને ઇટાલિયન કોફી કાપુચીનો પીધા પછી જ હું તો ઊભો થઈશ, એટલે કે અહીંથી જઈશ. બિલ ચૂકવીને સિન્થિયાએ હોલની બહાર પગ મૂક્યો કે તરત જ લેખકના ટેબલની આસપાસ પીરસનારાઓનો મેળો લાગી ગયો. લેખકને થયું કે નક્કી આ ટેબલનું બુકિંગ હોવું જોઈએ, જેથી મારે થોડી ઉતાવળ કરવી જોઈએ. ત્યાં એક અશ્વેત એટલે કે શ્યામ ન હોય તેવો પીરસણીયો હતો. એને લેખકે બંગાળી માનીને બાજુમાં બોલાવ્યો અને કોલકાતામાં રહેતા મારવાડીઓની હિન્દી બંગાળી ભાષામાં એને પૂછ્યું કે આ બધો જમેલો સાનો છે, એટલે આ બધું શું છે? એ બાંગ્લાદેશી મુસલમાન નીકળ્યો. એણે લેખકને કહ્યું કે તમે ગાંધી જેવા લાગો છો ને, એટલે તમને જોવા માટે, તમારી સેવા કરવા માટે બધા અહીં ભેગા થયા છે. અને એકે તો લેખકના હસ્તાક્ષર એટલે કે સહી પણ, ઓટોગ્રાફ પણ માંગ્યા. લેખકે કહ્યું, બાય ગોડ, ઓ ભગવાન, હું ગાંધી પણ નથી અને બેન કિંગ્સલી પણ નથી, છતાં તમને અશ્વિન મહેતા ચિત્રી આપવામાં, એના હસ્તાક્ષર કરી આપવામાં મને વાંધો નથી. માનું છું કે ગાંધી ફિલ્મને 10-12 વર્ષ તો આજે સહેજે થઈ જ ગયા હશે, અને છતાં એમ કરીને લેખક વાક્ય અધૂરું મૂકી દે છે. એટલે આ જે પ્રસંગ છે એમાં ગાંધીજીનો વિદેશમાં પણ કેટલો પ્રભાવ હતો તેની વાત કરવામાં આવી છે. અહીં આપણે પાઠની સમજૂતીમાં વિરામ લઈશું. બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી આપણે આપણા હવે પછીના વિડીયોમાં મેળવીશું. આભાર.